તરફ અમદાવાદમાં 31ના દિવસે મુંબઈનો ડ્રગ્સ પેડલર પોલીસના સખંજામાં આવ્યો। આરોપી અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે મુંબઈથી ટ્રેનમાં આવ્યો હતો। પોલીસે આરોપીને પકડવા જમાલપુર વિસ્તારમાં વોચ ગોઠવી હતી। પોલીસે ડ્રગ્સ પેડલરને 7.710 ગ્રામ MDMA ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યો। આરોપી પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત 77,000 રૂપિયા આંકવામાં આવી રહી છે। આરોપી સામે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુંબઈમાં સંતોષ ભોઈતે નામના શખ્સે પેડલરને અમદાવાદમાં ડ્રગ્સ સપ્લાય કરવા મોકલ્યો હતો। ડ્રગ્સની સપ્લાય માટે આરોપીને 15,000નું કમિશન પણ મળતું હતું। ગાયકવાડ હવેલી પોલીસ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે અને મુંબઈમાં સંતોષ ભોઈતેની ધરપકડ માટે તપાસ હાથ ધરવામાં આવી છે। આ ડ્રગ્સનો ઉપયોગ રેવ પાર્ટીમાં થતો હતો કે કેમ, આ ડ્રગ્સ કોને સપ્લાય કરવાનું હતું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। पुलिस ने एक बातमी मળી કે એક વ્યક્તિ નામે સૌરભ જોશી ઉર્ફે જંબો એ નશીલા પદાર્થની ડિલિવરી કરવા માટે ગીતા મંદિરથી જમાલપુર ફાયર બ્રિગેડ ખાતે આવી રહ્યો છે। તો પોલીસે એ બાબતે વોચ રાખી રેડ કરી એ આરોપીને અટક કર્યો તો એની પાસે આશરે 7.7 ગ્રામનું MDMA ડ્રગ્સ મળી આવ્યું।